મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની 7 યોજના વિશે વાત કરવાની છે મિત્રો। હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી પાકો માટે આ યોજના છે શરૂ છે મિત્રો। સરસ મજાની 7 યોજના છે, જેમાં પહેલા નંબરની જે યોજના છે કાચા મંડપની અંદર ટમેટા, મરચા અને જે અન્ય શાકભાજીની જે ટ્રેલીસ બનાવવા માટે છે ₹93,600 સહાય છે મળવા પાત્ર થશે। હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો 26/4/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। પહેલી યોજના છે। બીજી યોજના છે અર્ધ જે પાકા મંડપ છે એમાં વેલાવાળા શાકભાજી માટે છે મિત્રો। વાત કરીએ તો ₹1,44,000ની સબસિડી મળશે મિત્રો। વેલાવાળા શાકભાજીનો આખો મંડપ બનાવવો હોય બરાબર તો એની અંદર ₹1,44,000ની સબસિડી છે મિત્રો। ત્યારબાદ મિત્રો પોસ્ટ હાર્વેસ્ટરની અંદર જે સાધનો છે બરાબર, જેમાં વજન કાંટો છે, પ્લાસ્ટિકના કેરેટ છે બરાબર, અલગ અલગ જે સાધનો આવે છે બરાબર ખેતી માટેના, એમાં ₹7,500ની સહાય છે। આગળ છે સરગવાની ખેતી માટે મિત્રો। જો કોઈ ખેડૂત મિત્રોને સરગવાની ખેતી કરવી હોય તો એમાં ₹18,750ની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ મલ્ચિંગ બરાબર, જેમાં ₹46,000ની આ પ્રકારનું જે મલ્ચિંગ લગાડવું હોય બરાબર, તેમાં ₹46,000ની સહાય મળવા પાત્ર થશે મિત્રો। શાકભાજીના પાકો માટે ₹20,000 પ્રતિ હેક્ટર, વધારેમાં વધારે 2 હેક્ટર બરાબર, એટલે કે ₹40,000 સુધીની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો શાકભાજીના પાક માટે બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બોરવેલ સબસિડી યોજના બરાબર। કોઈ ખેડૂત મિત્રોને બોરવેલ કરવો હોય બરાબર, ઓઇલ પામનું વાવેતર કરતા હોય તો ₹50,000 સબસિડી છે મિત્રો। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માટે 26/4/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। વધારે માહિતી માટે આપણે ખેડૂતોનું ગ્રુપ પણ બનાવેલું છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોડાઈ શકો છો।